નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જીઆઈટી એટલે કે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે મિત્રો ગઈકાલે શ્રેણી પૂર્ણ કરો પ્રકારના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા તેની ચર્ચા કરી હતી. આજે આ પ્રકારના પ્રશ્નોના થોડા વધુ ઉદાહરણો જોઈ અને આપણે આપણી શીખેલી બાબતોને વધારે દ્રઢ બનાવીશું. સૌથી પહેલા મિત્રો યાદ કરી લઈએ. શ્રેણી ઉકેલવા માટે સૌથી પહેલું નક્કી કરીશું વધતી કે ઘટતી. યાદ છે ને? ઓકે, તો જોઈએ એક ઉદાહરણ. 256, 128, 64, 32, 16 અને પ્રશ્નાર્થ. મિત્રો, આ શ્રેણી વધતી છે કે ઘટતી? એક્ઝેક્ટલી, આ ઘટતી શ્રેણી છે. સ્વાભાવિક છે કે અહીંયા આપણે બાદબાકી કે ભાગાકાર અથવા તો મૂળના સંબંધો વિચારવા જોઈએ. મિત્રો, બહુ સીધી રીતે વાત કરું તો અહીંયા 256 અને 128 વચ્ચે એક મોટો જમ્પ લાગે છે. 128 થી 64 વચ્ચે વળી પાછો જુદો. અહીંયા બાદબાકી કરતા જો આપણે સીધે સીધા ભાગાકારની દ્રષ્ટિએ વિચારીએ, હવે તમને એમ થાય કે આપણે તો અગાઉ એવી વાત કરી હતી કે બાદબાકી અને ભાગાકાર બંનેનો વિચાર ક્રમિક કરવો જોઈએ. સાચી વાત છે દોસ્તો, પણ જ્યારે તફાવત મોટો હોય ત્યારે ક્રિયા પણ થોડી મોટી હોય તો જવાબ ઝડપથી મળે. અને ફરી યાદ અપાવી દઉં, આપણે 180 મિનિટમાં 180 પ્રશ્નો સોલ્વ કરવાના છે અને હજી શ્રેણી પૂર્ણ કરો પ્રકારના પ્રશ્નો વખતે તમારા પેપરની શરૂઆત હશે. અને શરૂઆતમાં જ જો તમે ઘણો બધો સમય બગાડશો તો સ્વાભાવિક છે કે પાછળથી સમયની તંગી પડી શકે. એક્ઝેક્ટલી, એટલે આવા પ્રશ્નો સોલ્વ કરતી વખતે જ્યાં થોડુંક સ્પીડથી કામ થઈ શકે ત્યાં એ રીતે વિચારતા શીખવું જોઈએ. તો જોઈએ અહીંયા કે 256 છે અને 128, આ બંને વચ્ચે કોઈ સંબંધ, કોઈ રિલેશન? ભાગાકારની દ્રષ્ટિએ વિચારીએ તો 256 ભાગ્યા 2 કરીશું તો જવાબ મળશે 128. એક્ઝેક્ટલી. હવે 128 ભાગ્યા 2 કરીએ તો ચાલે છે? જોઈએ. 128 ભાગ્યા 2 કરીશું તો ઉત્તર મળશે 64. એવી જ રીતે 64 ને ફરીથી 2 વડે ભાગીશું તો ઉત્તર મળશે 32. 32 ને 2 વડે ભાગવાથી ઉત્તર મળશે 16. જુઓ મિત્રો, મળી ગયું ને સંબંધ? કેટલું આસાન છે. અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમિક પદો વચ્ચે ભાગ્યા 2 નો સંબંધ છે. તો હવે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? સિમ્પલ છે, 16 ભાગ્યા 2, જેનો ઉત્તર મળશે 8, જે આપણું પ્રશ્નાર્થની જગ્યાએ આવતું પદ બની જશે. છે ને મજાનું? ઓકે, વધુ એક ઉદાહરણ જોઈએ. 1, 2, 6, 15 અને 31. મિત્રો, કહેશો કે આ વધતી શ્રેણી છે કે ઘટતી? છે ને સિમ્પલ. તમે કહેશો કે આ વધતી શ્રેણી છે. ઓકે, તો હવે આ વધતી શ્રેણીના ક્રમિક પદો વચ્ચે સરવાળો કે ગુણાકાર. જો 1 અને 2 વચ્ચે શું સંબંધ હોઈ શકે? 2 પ્રકારના હોય. કાં તો 1 + 1 બરાબર 2 થાય, અથવા તો 1 ગુણ્યા 2 બરાબર 2 થાય. એક્ઝેક્ટલી, સાચી વાત છે. સેમ વે આગળ વિચારીએ તો 2 + 4 બરાબર 6 થાય અને 2 ગુણ્યા 3 બરાબર 6 થાય. જુઓ મિત્રો, અહીંયા આપણે 2 સંબંધો પેરેલલ વિચારીએ છીએ. 1 + 1 અથવા તો 1 ગુણ્યા 2. 2 + 4 અથવા તો 2 ગુણ્યા 3. હવે જો કે અહીંયા 6 માંથી 15 કેવી રીતે બની શકે? તો 6 માં આપણે 9 ઉમેરીશું તો 15 થશે અને 6 ને 2.5 વડે ગુણીશું. અપૂર્ણાંક છે પણ ગુણવાથી આપણને
15 મળી શકશે. નેક્સ્ટ સ્ટેપ વિચારીએ, 15 માંથી 31 કેવી રીતે થઈ શકે? તો 15 માં 16 ઉમેરીશું તો 31 થશે અને 15 ગુણ્યા કેટલા કરવાથી 31 મળશે? કોઈ સ્પેસિફિક આન્સર મળશે નહીં. તો મિત્રો અહીંયા આપણે ગુણાકારના સંબંધ આપણને કામ આવે એમ નથી એટલે આપણે એને હટાવી દઈએ. હવે જે આપણી પાસે સંબંધ બચ્યો છે એ સરવાળાનો સંબંધ ચકાસી જોઈએ. +1 +4 +9 +16. સમજી ગયા ને દોસ્તો? બિલકુલ આસાન વાત છે. તરત સમજી ગયા કે અહીંયા 1, 4, 9 અને 16 એ ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યાઓ ઉમેરવાથી પછીનું પદ મળ્યું છે. એટલે હવે 31 માં પછીનો પૂર્ણ વર્ગ સંખ્યા, જો અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, તો હવે ઉમેરીશું 5 નો વર્ગ એટલે કે 25. 31 માં 25 ઉમેરીશું અને આપણો ઉત્તર થશે 56. ખ્યાલ આવ્યો દોસ્તો? વધુ એક ઉદાહરણ જોઈએ. 150, 76, 39, 20.5. પ્રશ્નાર્થ. મિત્રો આ ઉદાહરણ ખાસ એક વિશિષ્ટ બાબત સમજાવવા માટે થઈને મેં કર્યું છે. સામાન્ય રીતે આપણે સૌ, હું અને તમે બધા જ એક જ ગ્રેડમાં વિચાર કરવા ટેવાયેલા હોઈએ છીએ. આપણે એવું વિચારીએ કે આ પ્રકારની શ્રેણી વધતી હશે તો સરવાળો કે ગુણાકાર કે ઘાત હશે, ઘટતી શ્રેણી હશે તો બાદબાકી કે ભાગાકાર હશે, અને એ રીતે એક લિનિયર થિંકિંગ મગજમાં બેસી ગયું કે એક જ ગ્રેડમાં ચાલ્યા જઈએ. હવે જુઓ કે અહીંયા વિચારો કે આ શ્રેણી કેવા પ્રકારની શ્રેણી છે. જો પેલા 150 એનાથી 76 નાના છે, એનાથી 39 નાના છે, એનાથી 20.5 નાના છે. હવે મિત્રો અહીંયા તમે જરા શાંતિથી ધીરજપૂર્વક આ વસ્તુ ચેક કરજો. શું જોવા મળે છે? ઘટતી શ્રેણી છે. બાદબાકીનો સંબંધ વિચારો. 150 માંથી 74 બાદ કરીશું ત્યારે આપણને 76 મળશે. ઠીક એવી જ રીતે 76 માંથી 37 બાદ કરશું એટલે આપણને 39 મળશે અને 39 માંથી 18.5 બાદ કરીશું ત્યારે આપણને 20.5 મળશે. અહીંયા બાદબાકીમાં કોઈ નિશ્ચિત સંબંધ સ્પષ્ટ થતો નથી. મિત્રો બરાબર ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો તો તમે જે બાદ કરેલી છે એ રકમ કઈ કઈ છે? તો અહીંયા જો કે પહેલા 74 એને જરા આપણે ઉપર ખસેડી લઈએ, પછી છે 37 એને ઉપર લઈ જઈએ, પછી છે 18.5 એને ઉપર લઈ જઈએ. દોસ્તો સિરીઝ વિધિન સિરીઝ, શ્રેણીની અંદર શ્રેણી પ્રકારની રીતે આ શ્રેણીનો ઉકેલ મેળવવો હોય તો હવે તમે આ ઉપર ગોઠવેલી શ્રેણીને ચકાસો. તો અહીંયા 74 એના અડધા એટલે કે ભાગ્યા 2 કરીએ ત્યારે આપણને 37 મળશે. 37 ના અડધા એટલે 18.5 મળશે. એનો અર્થ એવો થાય કે 18.5 ના અડધા 9.25 બાદ કરવાથી હવે પછીનું પદ આપણને મળશે. તો હવે 20.5 માંથી 9.25 બાદ કરીએ જેથી આપણને ઉત્તર 11.25 મળશે. આ સમસ્યા ઉકેલવાની એક રીત થઈ. દોસ્તો હજી જરાક જુદી રીતે કહું. આને આ શ્રેણી માટે તમે બે ક્રિયાઓનો સમન્વય પણ વિચારી શકો. કેવી રીતે સમજાવું? 150 ભાગ્યા 2. હવે તમે કહેશો કે 150 ભાગ્યા 2 કરવાથી તો 75 મળે. કોઈ વાંધો નહીં. 150 ભાગ્યા 2 બરાબર થશે 75. એમાં 1 ઉમેરશો ત્યારે 76 મળશે. એક્ઝેક્ટલી 76 ભાગ્યા 2 એટલે 38. એમાં વત્તા 1 કરશો એટલે 39 મળશે. 39 ભાગ્યા 2 વત્તા 1 કરશો એટલે 20.5 મળશે. અને સેમ એવી જ રીતે 20.5
ભાગ્યા 2 એટલે થશે 10.25 અને એમાં 1 ઉમેરશો એટલે ઉત્તર મળશે 11.25. મિત્રો તમે આ રીતે ઉત્તર લાવો કે આ રીતે આવો, પણ જવાબ આપણો હંમેશા સરખો જ મળવો જોઈએ અને એ એક નિશ્ચિત પદ્ધતિને અનુસરીને મળતો હોય છે. મારે તમને એ સમજાવવું હતું કે આપણે માત્ર એક જ ગાણિતિક ક્રિયાઓનો વિચાર કરીને અટકી જવાનું નથી. ક્યારેક એક કરતાં વધારે પ્રકારની ગાણિતિક ક્રિયાઓનો સંબંધ પણ એકમેકની વચ્ચે જોવા મળી શકે છે. ફોર એક્ઝામ્પલ, એક વધુ ઉદાહરણ લઈએ. જોઈએ 4, 9, 16, 25. દોસ્તો, અહીંયા તમે તરત કહી શકશો કે આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે ને હવે આમાં 36 આવવો જોઈએ જવાબ. બહુ લાંબો વિચાર કરવાની અમારે જરૂર નથી. પણ કોઈ એક વિદ્યાર્થી મિત્ર એવો હતો કે જેને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય અથવા તો શું છે બહુ યાદ નહોતું રહ્યું, અથવા તો ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યાઓની ખબર નહોતી. તો એ બાળકે આપણી પહેલી રીત પ્રમાણે વિચાર્યું કે આ 4, 9, 16, 25 ક્રમશઃ વધતી શ્રેણી છે. ચલો સરવાળો વિચારીએ. તો 4 માં 5 ઉમેર્યા તો થયા 9, 9 માં 7 ઉમેર્યા તો થયા 16, 16 માં 9 ઉમેર્યા તો થયા 25. મિત્રો તમે અહીંયા તમારું ઓબ્ઝર્વેશન, તમારું અવલોકન જોઈ શકો છો કે +5, +7, +9 આવી રીતે ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરવાથી પછીનું પદ બને છે. તો એ જ રીતે હવે 25 માં પછીની એકી સંખ્યા એટલે કે 11, 9 પછી 11, તો 25 માં 11 ઉમેરવાથી આપણને 36 મળશે. જે લોકોએ પૂર્ણ વર્ગની રીતે વિચાર્યું એ પણ સાચા છે અને આવી રીતે વિચારીને 36 જવાબ લઈ આવ્યા છે એ પણ એટલા જ સાચા છે અને એને પણ ફૂલ માર્ક્સ મળવાના છે. ગણિત છે ને મિત્રો અભિવ્યક્તિનો વિષય છે. સંખ્યાઓ જુદી જુદી રીતે દર્શાવી શકાતી હોય છે. આપણે હંમેશા જુદી જુદી અભિવ્યક્તિઓને ઓળખતા શીખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું એમ પૂછું કે 6 કેમ થાય, આનો શું ઉત્તર હોય? 6 કેમ થાય? કોઈ કહેશે 2 ગુણ્યા 3 6 થાય, કોઈ કહેશે 1 વત્તા 5 6 થાય, કોઈ કહેશે 1 ગુણ્યા 6 6 થાય, કોઈ કહેશે 3 ગુણ્યા 2 6 થાય, કોઈ કહેશે 8 ઓછા 2 બરાબર 6 થાય. કેટલી અપાર અભિવ્યક્તિઓ હોઈ શકે. જે મિત્રો ગણિતની આ અભિવ્યક્તિઓને અથવા તો હું એમ કહીશ કે ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર આવા કોઈ પણ સંબંધોને ક્રેક કરતા, ઓળખતા શીખી જાય ને એનું કામ ખૂબ જ સરળ બની જતું હોય છે. આપણે બીજી પણ કેટલીક શ્રેણીઓના ઉદાહરણો જોવા છે એટલે વાત કરું છું. એક ઉદાહરણ 1, 2, 3, 3, 4, 3, 5 પ્રશ્નાર્થ. કેવી શ્રેણી છે મિત્રો? વધતી કે ઘટતી? તમે કહેશો કે થોડીક વાર વધે છે, થોડીક વાર ઘટે છે, નક્કી નથી થતું. દિમાગ કી બત્તી જલાઓ. પેલું હર્ડલ ક્યાંય દેખાય છે? યસ, એક્ઝેક્ટલી. અહીંયા 3 ગળે 3 છે. દર ત્રીજું પદ 3 આવે છે. જો 1, 2, 3 એને સર્કલ કરી દો. 3, 4, 3 એને સર્કલ કરી દો. 5 અને પ્રશ્નાર્થ. તો હવે તમે કહી શકશો કે અહીંયા આપણું ક્રમિક પદ શું આવવું જોઈએ? રાઈટ. અહીંયા નોર્મલ શ્રેણી જ છે. માત્ર હર્ડલ્સ રૂપી જે નિરર્થક પદો છે એને ધ્યાનમાં લીધા સિવાય કામ કરીએ એટલે આપણને એક સામાન્ય શ્રેણીની જેમ આનો ઉકેલ મળી જશે અને ઉકેલ આવશે 6. એક્ઝેક્ટલી. મિત્રો કેટલીક વખત મિશ્ર શ્રેણી પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. આ મિશ્ર શ્રેણી પ્રકારના પ્રશ્નોનું એક ઉદાહરણ આપણે જોઈએ. 8, 10, 11, 11, 14,
12, 17 પ્રશ્નાર્થ. મિત્રો અહીંયા જો શરૂઆતમાં વધે છે ઘટે છે એવું મિક્સ લાગે છે, પણ એક્ઝેક્ટલી આ એક મિશ્ર શ્રેણીનું ઉદાહરણ છે, જેમાં એક જ પ્રશ્નની અંદર એક સાથે બે શ્રેણીઓ ચાલે છે. કેવી રીતે ખબર પડે? તો એકી સ્થાનોનું અને બેકી સ્થાનોનું અવલોકન કરીએ. 8 પછી એક પદ છોડીને 11, પછી એક પદ છોડીને 14. મિત્રો અહીંયા જુઓ કે 8 માં 3 ઉમેરીએ તો 11 મળે, 11 માં 3 ઉમેરીએ તો 14 મળે, 3 ઉમેરીએ તો 17. ઠીક એવી જ રીતે બીજું, ચોથું, છઠ્ઠું આ પદ એક છોડીને એક ચેક કરતા જઈએ, જે આપણે અગાઉ છોડી દીધા હતા. 10 માં 1 ઉમેરીએ તો 11, 11 માં 1 ઉમેરીએ તો 12. હવે આપણે પ્રશ્નાર્થની જગ્યાએ કયું પદ આવે? મિત્રો અહીંયા તમે ચેક કરી શકો છો કે આપણી 8, 10, 11, 11, 14, 12 આ ક્રમમાં ચાલે છે શ્રેણી. તો આગળનું પદ કયું હોઈ શકે? આગળનું પદ અહીંયા 7મું પદ છે, એ 17 આપેલું છે, પણ 17 પછીનું પ્રશ્નાર્થ વાળું પદ જે છે એ કયું હોઈ શકે? તો બેકી સિરીઝમાં ચાલીએ તો 10, 11, 12 અને પછીનું ક્રમિક પદ થશે 13. આ આપણો ઉત્તર થશે. વધુ એક ઉદાહરણ જોઈએ. જોઈએ આ ઉદાહરણ 1, 1, 2, 3, 5, 8, 13. પ્રશ્નાર્થ. મિત્રો આ શ્રેણીનું અવલોકન કરતા તમે જોશો કે શરૂઆતના બે પદો સ્થિર રહે છે, એક પછી ફરી વખત એક, પછી ક્રમશઃ 2, 3, 5, 8, 13 વધતા જાય છે. સૌથી પહેલો પ્રશ્ન થાય કે આ શ્રેણીને વધતી શ્રેણી ગણવી કે નહીં? વિચારો તો કદાચ તમે એમ પણ કરી શકો કે 1 માં 0 ઉમેર્યું, 1 થયો, પછી 1 ઉમેર્યો, 2 થયા, પછી 1 ઉમેર્યો, 3 થયા, પણ પછી 2 ઉમેરવાથી 5 થયા, પછી 3 ઉમેરવાથી 8 થયા, પછી 5 ઉમેરવાથી 13 થયા. અહીંયા કન્સિસ્ટન્સી નથી. ક્રમિક એકી સંખ્યાઓ જ ઉમેરાય એવું નથી. પહેલા 0 અને પછી 2 ઉમેરા, 1 અને પછી 2, તો એક બેકી આવી, પછી એકી આવી, પછી બેકી આવી, પછી સતત પાછી એકી આવે છે, જો 3 ને 5 એ રીતે. તો અહીંયા કંઈક તો અલગ છે. જી હા દોસ્તો, આ ઉદાહરણ એ અલગ શ્રેણીનું છે અને એટલા માટે જ મેં તમારી સામે રજૂ કર્યું છે. ધીસ ઇઝ કોલ્ડ ફિબોનાકી સિરીઝ. ફિબોનાકી નામના એક ગણિત શાસ્ત્રીએ આ સિરીઝ સૌ પ્રથમ વખત રજૂ કરી હતી. આ સિરીઝમાં દરેક પદ તેની આગળના બે પદોના સરવાળા જેટલું હોય છે. શરૂઆતમાં તો 1 છે, આગળ 2 પદ છે જ નહીં, એટલે પહેલા જ પદનો સરવાળો 1 બીજા પદ તરીકે મૂક્યો છે. પછીનું ત્રીજું પદ જુઓ, 1 અને 1 નો સરવાળો કેટલો થયો? 2. પછીનું ક્રમિક પદ એની આગળના 2 પદના સરવાળાથી બનશે, એટલે 1 અને 2 નો સરવાળો કેટલો થયો? 3. એવી જ રીતે આ 2 અને 3 નો સરવાળો 5, આ 3 અને 5 નો સરવાળો 8, અને આ 5 અને 8 નો સરવાળો 13 થયો. ધીસ ઇઝ કોલ્ડ ફિબોનાકી સિરીઝ. આને ફિબોનાકી સિરીઝ કહેવામાં આવે. પણ આપણો પ્રશ્ન તો એ હતો કે હવે પછીનું ક્રમિક પદ કયું આવશે? સિમ્પલ, 8 અને 13 નો સરવાળો કરીએ અને જે ઉત્તર મળે એ આપણું પછીનું પદ થશે. તો 8 વત્તા 13 બરાબર 21 આપણું હવે પછીનું પદ થશે. દોસ્તો, ફિબોનાકી સિરીઝ વિશે આગળ થોડુંક વિચારીએ તો આ 21 પછી 21 ને 13 34 આવશે. 34 પછી 34 અને 21 55 આવી શકે. 55 પછી 55 અને 34 નો સરવાળો 89 આવી શકે. આ રીતે આગળ વિચારતા જઈએ.
શ્રેણી પૂર્ણ કરો પર વધારે હથોટી મેળવવી હોય તો એનો બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે કે તમને પૂછ્યું હોય ને એના કરતાં વધારે પ્રેક્ટિસ કરો. સિમ્પલ. તમને પૂછ્યું હશે કે પ્રશ્નાર્થની જગ્યાએ કયું પદ આવશે, તો હંમેશા એવું વિચારો કે પ્રશ્નાર્થવાળું પદ તો મળી ગયું, પણ એના પછી કયું આવશે, એના પછી કયું આવશે, એના પછી કયું આવશે, એમ 4-5 સ્ટેપ આગળ ઉપર વિચારતા શીખીએ. મિત્રો, આ એકમને તમે બરાબર શીખી શકો એ માટે એક સરસ મજાની કસોટી ગૂગલ ફોર્મના સ્વરૂપમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે અને એ ગૂગલ ફોર્મની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. તો તેના પર ક્લિક કરી તમારા ઉત્તર અચૂક આપશો. ચાલો, ઓલ ધ બેસ્ટ.